ડિસ્ક્લેમર: આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે. આ ચેનલ પરની સામગ્રી વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનું સ્થાન લેતી નથી. કોઈપણ આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો. કૃષ્ણાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈપણ પરિણામો માટે જવાબદાર નથી. સ્વસ્થ શરીર, સુખી જીવન. સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે કૃષ્ણાવી યુટ્યુબ ચેનલ પર. અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ, વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે. અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર, વ્યાયામ, માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલું ઉપચારો વિશે માહિતી આપીએ છીએ. અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો. માથાથી લઈ પગ સુધીમાં થતી અલગ અલગ સમસ્યાઓના નેચરલ આયુર્વેદિક ઉપાયો. આપણા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અત્યંત ફાયદાકારક છે. માથાથી લઈ પગ સુધીની અલગ અલગ તકલીફો માટે આયુર્વેદમાં દવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે તમને આવી જ ઔષધિઓ વિશે જણાવીએ જે તમને ઉપયોગી સાબિત થશે. આયુર્વેદ દુનિયાની સૌથી જૂની મેડિકલ સિસ્ટમ છે. આજના સમયમાં પણ લોકો નેચરલ અને સેફ સારવાર માટે આયુર્વેદ પર વિશ્વાસ કરે છે. આયુર્વેદમાં શરીરના બધા જ અંગોના સ્વાસ્થ્ય માટે ખાસ ઔષધિઓ અને ઇલાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આવી જ કેટલીક ઔષધિઓ અને ઇલાજ વિશે તમને જાણકારી આપીએ. માથાથી લઈને પગ સુધીની અલગ અલગ સમસ્યાઓમાં આયુર્વેદ તમને કેવી રીતે મદદ કરી શકે ચાલો જાણીએ. વાળની સમસ્યા. જો તમને વાળની સમસ્યા હોય તો ભૃંગરાજનો ઉપયોગ કરવો લાભકારી માનવામાં આવે છે. ભૃંગરાજ વાળને ખરતા અટકાવે છે, વાળને મજબૂત બનાવે છે અને પ્રાકૃતિક રીતે કાળા રાખવામાં મદદ કરે છે. સ્કિનની સમસ્યા. ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા અત્યંત ઉપયોગી છે. એલોવેરાના ગુણ ત્વચાને પોષણ આપે છે, ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડાઘ ધબ્બા ઓછા કરવામાં મદદ કરે છે. હૃદયની સમસ્યા. હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ અર્જુન અને તુલસી કરે છે. આ બંને ઔષધિને આયુર્વેદમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે. અર્જુન હૃદયના ધબકારાને સંતુલિત કરે છે અને રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે, જ્યારે તુલસી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. પિત્તાશય. પિત્તાશયની સમસ્યામાં જાસૂદને ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પિત્ત સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે અને પાચનતંત્ર સુધરે છે. આ સિવાય લીવર સંબંધિત સમસ્યામાં આમળા મહત્વપૂર્ણ ઔષધિ સાબિત થાય છે. તે શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. બ્રેઇન હેલ્થ. લીમડો, પીપળો, શીશમ અને ગિલોય મગજના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. તે રક્ત શુદ્ધ કરવામાં યોગદાન કરે છે. બ્રાહ્મી અને શંખપુષ્પી પણ મસ્તિષ્કની કાર્યક્ષમતા વધારવા માટે લાભકારી ગણાય છે. તેનાથી સ્મૃતિ અને માનસિક સ્પષ્ટતા વધે છે. આંખ. આંખ માટે હળદર, બેહડા અને આમળા ઉપયોગી સાબિત થાય છે. તેનાથી દ્રષ્ટિ તેજ થાય છે અને આંખ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે. કાનના સ્વાસ્થ્ય માટે સુદર્શન લાભકારી ગણાય છે અને ગળા માટે મુલેઠીનો ઉપયોગ કરી શકાય છે. સાંધાની સમસ્યા. આયુર્વેદમાં ઘૂંટણ અને સાંધાના સ્વાસ્થ્ય માટે હરશૃંગારનો ઉપયોગ કરવામાં આવે છે. તે સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. તો મિત્રો, કેવી લાગી આજની માહિતી? કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી આવજો.